નમસ્કાર મિત્રો, વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દહીંવાળા મરચાં। તો ફ્રેન્ડ્સ, આ મરચાં 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને શાકની પણ જરૂર નહીં પડે એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને કસમથી એકની જગ્યાએ 2 રોટલી ખાઈ જશો તમે, તેટલા જ ખાવામાં ટેસ્ટી લાગે છે। તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ। તો દહીંવાળા મરચાં બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ લીલા મરચાં લીધેલ છે। તો મરચાં તમે તીખા યા મીડિયમ લઈ શકો છો। સૌથી પહેલાં તેનો આગળનો ભાગ કટ કરી વચ્ચેથી ચીરો લગાવી દઈશું। આવી જ રીતના બધી જ મિરચીઓને કટ કરી લેવાની છે। તેને 4 ભાગમાં પણ કટ કરી શકાય છે, પણ મેં અહીંયા 2 ભાગમાં જ કટ કરી છે। તમે જોઈ શકો છો, બધી જ મિરચીને સારી રીતે કટ કરી લીધેલ છે અને હવે તેને ફ્રાય કરીશું। તેના માટે એક કઢાઈમાં 4 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, ચપટી હિંગ, રાઈ જીરું કકડી જાય એટલે જે મરચાંને કટ કરી રાખ્યા હતા તે એડ કરીશું અને તેને એકદમ સારી રીતે હલાવી દઈશું। જ્યાં સુધી તે સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો તે સોફ્ટ થવા લાગી છે। હવે તેમાં મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મિર્ચ પાવડર, 2 ચમચી ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને 2 ચમચી વરિયાળી પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર। આમચૂરની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો। બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની। અને હવે તેમાં 2 થી 3 ચમચી પાણી નાખીશું, જેથી મસાલા બળી ન જાય। તેને હલાવી દેશું। લગભગ 1 મિનિટ જેવું સમય લાગ્યું હતું મસાલા પકાવવામાં। હવે તેમાં દહીં નાખીશું। 3 થી 4 મિનિટ દહીં નાખી એકદમ સારી રીતે હલાવી લઈશું। તેને સતત હલાવવાનું છે, નહીં તો દહીં ફાટી જશે। દહીં સાથે 2 મિનિટ હલાવતા રહેશું। તે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। તમે પણ એકવાર જરૂર બનાવો। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલામાંથી તેલ પણ છૂટું થવા લાગ્યું છે। તો દહીંવાળા મરચાં બનીને આપણા તૈયાર થઈ ગયા છે। તેને તમે પૂરી, પરાઠા, દાળ ભાત સાથે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો। સાથે જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, ઓકે? થેન્ક યુ।